નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. પાર્ટ 6 સ્ટાફ નર્સની જે લેવાયેલી પરીક્ષાના પેપરનું સોલ્યુશન લઈને તમારી સમક્ષ છું. આ લગભગ 9 પાર્ટ લગી હાલશે, પછી બીજું પેપર આવશે. આશા કરું છું કે આપ લોકો ને જે માહિતી અથવા જેના માટે તમે યુટ્યુબ ઉપર આવો છો એ બધું મળી રહેતું હશે. બરાબર છે. આપણી કોશિશ પૂરેપૂરી રહેશે. બરાબર છે કે તમને આમાંથી જે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે એ આપતા રહી. અને મારું ખુદનું અનુભવ એવું કહે છે કે ઘણા બધા પેપરોની અંદર સિમિલર અથવા સેમ ટોપિક ઉપરથી, દાખલા તરીકે આની અંદર જોઈએ તો હિમોફિલિયા ઉપરથી ઘણા બધા પ્રશ્ન આમાં છે. બરાબર છે. વેન્ટિલેટર ઉપર છે, ટ્રાયઝ ઉપર છે, એટલે બીજું છે બેઝિક લાઈફ સપોર્ટ ઉપર છે. બરાબર છે. આ હમણાં જ આ જે પેપર છે થોડું જૂનું છે, પણ હમણાં જ એક આપણા વ્યુઅરે એક કોમેન્ટ કરેલી હતી કે આગળનો મેં આન્સર આપેલો છે એ ABC એટલે એરવે બ્રીથિંગ અને સર્ક્યુલેશન પ્રમાણે આપેલું છે. અત્યારે હાલ છે એ ચેન્જ થઈ ગયેલું છે. અત્યારે છે CAB થઈ ગયું, એટલે સર્ક્યુલેશન, એરવે અને બ્રીથિંગ. બરાબર છે. એટલે એ થવા પાછળનું કારણ એવું છે કે બ્રીથિંગ છે એ નોર્મલી એવોઇડ કરે છે. કોઈ લોકો બ્રીથિંગ માઉથ ટુ માઉથ બ્રીથિંગ આપતા નથી. પણ થોડાક સમય પહેલાં એક આપણી ખંભાળિયાની જ નર્સ જે વોકાર્ડ હોસ્પિટલમાં જોબ કરે છે ને એ પેશન્ટને અનકોન્શિયસ રોડ ઉપર થતા જોઈ અને ઓન વે પેશન્ટને સર્વાઈવ કરેલું. અનફોર્ચ્યુનેટલી પેશન્ટ હોસ્પિટલમાં પહોંચતા ડેથ થઈ ગયું, પણ સી ટ્રાઈડ બેસ્ટ અને સી ગિવન માઉથ ટુ માઉથ રેસ્પિરેશન ટુ. પણ અહીંયા સવારમાં વોકિંગ કરતા એક બીજા ડૉક્ટર આવીને બધી એની જો યશ છે એ પોતે લઈ ગયા. તો ખાસ તમે આવું કોઈ પણ સ્કિલ તમને આવડતી હોય તો યુ શુડ બી ઇન કોન્ફિડન્સ અને યુ કેન ડૂ ઇન પબ્લિક. બરાબર છે. હવે આપણે આગળ જોઈએ તો હિમોફિલિયા ઇઝ ટ્રાન્સમિટેડ જેનેટિકલી બાય. હિમોફિલિયા છે કેના દ્વારા ટ્રાન્સમિટેડ થાય? ઓટોસોમલ રિસીવર, ઓટોસોમલ ડોમિનન્ટ, એક્સ લિંક રિસેસિવ અને એક્સ લિંક ડોમિનન્ટ. તો હિમોફિલિયા છે is inherent and linked with chromosome X પેટર્નથી એ લિંક થયેલો હોય છે અને જનરેશન ટુ જનરેશન જતું હોય છે. એટલા માટે આનું જે આન્સર છે એ સી છે. એક્સ લિંકેજ રિસેસિવ જે ક્રોમોઝોમ છે એના દ્વારા છે એ જનરેશન ટુ જનરેશન અથવા તો વારસાગત આવે છે. બરાબર છે. આની અંદર એક્સ ક્રોમોઝોમ છે એ મેલમાં એવું અને ફિમેલમાં આવ્યું. એક્સ છે એ મેલમાં હોય ને એક્સ વાય છે એ મેલમાં હોય ને એક્સ છે એ ફિમેલમાં હોય છે. The patient with cirrhosis would have following lab result: increase serum albumin, elevate serum transaminase, normal prothrombin time, increase serum magnesium.
સોરી. તો આની અંદર જ્યારે લીવર ડિઝીઝ હોય તો એમાં એલેન ટ્રાન્સમિનાસ, એસ્પિરેટ ટ્રાન્સમિનાસ, આલ્કલેન ફોસ્ફિનાસ આ બધા છે ઇન્ક્રીઝ થતા હોય છે. બરાબર. બિલિરુબિન લેવલ પણ હાઈ થતી હોય છે અને પ્રોટીનની લેવલ છે આમાં ડિક્રીઝ થતી હોય છે. એટલે જે આલ્બ્યુમિન આપેલું છે ને એમાં એક, તો આલ્બ્યુમિન ઇન્ક્રીઝ ન થાય, એમાં પ્રોટીન ઘટે એટલે આલ્બ્યુમિન ઘટે. બરાબર છે. સીરમ ટ્રાન્સમિનાસ જે બી છે એ ધ રાઈટ આન્સર. The purpose for giving women a dynaprostone vaginal gel during labor induction is to. લેબર ઇન્ડક્શન વખતે આપણે જે વજાઇનલ જેલ ડાયનોપ્રોસ્ટોન આપતા હોઈએ છીએ એનો જે પર્પસ છે એ શું છે? તો સ્ટ્રેન્થનિંગ ધ ડ્યુરેશન ઓફ કોન્ટ્રાક્શન વધારવા માટે, ડાયલેટ ધ સર્વિક્સ અને ઇન્ટેન્સિફાઈ ધ ફોર્સ ઓફ કોન્ટ્રાક્શનને વધારવા માટે, એટલે કે જે ઇન્ટેન્સિટી છે એ વધે એના માટે, અને ઇફાસ ધ સર્વિક્સ. તો નોર્મલી આની અંદર આપણે જોઈએ તો સર્વિસ ડાયલેટ થયેલી હોય પણ જે એફેસમેન્ટ છે એ બરાબર ના હોય તો જે રિંગ જ્યાં લગી ડિઝોલ્વ ન થાય, થિનિંગ ન થાય ત્યાં લગી છે એ ડિલિવરી ન થાય. બરાબર છે. તો આજે આપણે ડાયનોપ્રોસ્ટોન આપીએ એ એફેસમેન્ટ વધારવા માટેનું છે. એટલે આન્સર છે એ ડી છે. A nurse would assess a patient who experience prolonged vomiting for sign of prolonged vomiting. ફરીથી આવ્યું વોમિટિંગ, પીછું નથી મૂકતું. હાઇપોવોલેમિક શોક ના હોય, વોટર ઇન્ટોક્સિકેશન અને મેટાબોલિક એસિડોસિસ અને પોટેશિયમ એક્સેસ. તો પોટેશિયમ એક્સેસ બી ના હોય, હાઇપોવોલ્યુમિક પણ ના હોય. બરાબર છે. તો આમાં ખાલી પ્રોલોંગ વોમિટિંગ સાઇન છે. તો વોટર ઇન્ટોક્સિકેશન જો થયેલું હોય ને તો એની અંદર છે એ કન્ફ્યુઝન, ડિસઓરિએશન, નોઝિયા, વોમિટિંગ થાય. અને રેર કેસની અંદર ઇન્ટોક્સિકેશન ને કારણે છે એ સ્વેલિંગ આવે બ્રેઇન ઉપર અને એ ફેટલ પણ બની શકે. આવું ડિસ્ક્રાઇબ કરેલું છે. એટલે વી વિલ ગો ફોર વોટર ઇન્ટોક્સિકેશન. બરાબર છે. Before administering furosemide to a patient, the nurse should monitor the patient's serum level of albumin, acid phosphate, BUN એટલે કે બ્લડ યુરિયા નાઇટ્રોજન અને લેક્ટિક ડિહાઇડ્રોજેનેસિસ. તો
તો ખાસ કરીને આપણે લેબ મોનિટરિંગ જોઈએ તો જ્યારે પણ પ્રુસેમાઇડ ચાલતું હોય ત્યારે આપણે શું મોનિટરિંગ કરવાનું તો કે સ્પેશિયલી છે એ પોટેશિયમ, ગ્લુકોઝ, બ્લડ યુરિયા, સીરમ યુરિક એસિડ, આ બધા છે એ પિરિયોડિકલી ચેક કરવા જોઈએ જ્યારે પ્રુસેમાઇડ એટલે કે લેસિક્સ ચાલતું હોય ત્યારે. તો અહીંયા આપણે બ્લડ યુરિયા એન્ડ નાઇટ્રોજન છે BUN ચેક કરવાનું. The following measure is important for nurse to include in the care of patient who has septic shock. સેપ્ટિક શોકવાળા પેશન્ટને છે એ શું રાખવાનું તો કે promoting embolism, restricting dietary protein, limiting sensory stimulation and increase the fluid intake. તો પેશન્ટ જ્યારે સસ્પેક્ટેડ હોય સેપ્ટિક શોક માટે એને છે ઇનિશિયલી છે ક્રિસ્ટલોઇડ એટલે કે જે ફ્લુઇડ છે પાણી પેલી પાઇન્ટ છે એનું ચેલેન્જ આપવામાં આવે એટલે કે મોસ્ટલી છે એ 30 ml પર બોડી કેજી વેઇટ છે એ આપવાના રહીએ અને એને લગભગ 2 થી 3 લીટર છે એ અડધી કલાકથી કલાકની અંદર આપી દેવાનું હોય. બરાબર છે. તો સેપ્ટિક શોકની અંદર ફ્લુઇડ આપવાતી હોય તો અહીંયા ફ્લુઇડ છે નહીં, અહીંયા ઇન્ક્રીઝ ફ્લુઇડ ઇન્ટેક છે તો દેટ ઇઝ ધ ગુડ. The following condition would a nurse recognize as a contributing to the development of respiratory acidosis. રેસ્પિરેટરી એસિડોસિસમાં કયા કન્ડિશન છે એ કોન્ટ્રીબ્યુટ કરી શકે? એમ્ફાઇસેમા, હાઇપર વેન્ટિલેશન, ડાયરિયા અને એચાલ્સિયા. તો એમ્ફાઇસીમાં એટલે કે ખાસ કરીને જે અલ્વિયોલાઈ છે એર સેક છે એ ડેમેજ થઈ ગયેલી હોય એને કારણે થતું હોય છે. અને આમાં છે એ હાઇપોક્સિયા જોવા મળતું હોય છે અને એ હાઇપોક્સિયાને કારણે છે હાઇપર બેરિક થાય અને રેસ્પિરેટરી એસિડોસિસ કરી શકે છે. બરાબર છે. એટલે એમ્ફાઇસેમા છે એ કોન્ટ્રીબ્યુટ કરી શકે રેસ્પિરેટરી એસિડોસિસમાં. A nurse should observe a child on steroid therapy for adverse effects which include સ્ટીરોઇડ થેરાપી ચાલતી હોય ત્યારે નર્સે શું જોવાનું? હેર લોસ, ડિક્રીઝ ઇન ધ પલ્સ રેટ અને હાઇપરટ્રોફી ઓફ ધી ગમ એન્ડ ઇન્ક્રીઝ ઇન એપેટાઇટિસ. તો આની અંદર આપણે જોઈએ કે જ્યારે સ્ટીરોઇડ ચાલતા હોય તો પેશન્ટને વેઇટ ગેઇન થવાના ચાન્સીસ વધારે હોય. બરાબર. અને એને કારણે છે ઇન્ક્રીઝ એપેટાઇટિસ હોય, વેઇટ ગેઇન થાય, ગ્રોથ બોડીના છે એ લોસ ન થાય પણ એ ગ્રોથ બોડીના હેરનો વધે. બરાબર. એટલે એ પેલું એ નીકળી જશે. પલ્સ રેટની અંદર કંઈ જાજુ ફરક પડે નહીં. આપણે ડી આન્સર આવશે, ઇન્ક્રીઝ ધ એપેટાઇટિસ. ભૂખ વધારે લાગશે સ્ટીરોઇડ ચાલતી હોય ત્યારે
એટલે પેશન્ટને વેઇટ ગેઇન થશે. બરાબર છે. આ સાઈડ ઇફેક્ટ છે સ્ટીરોઇડની. સ્ટીરોઇડ લેતા હોય એટલે ઘણી વખત દડા જેવા ફૂલાઈને થઈ જતા હોય છે, અને જે પાતળા હોય એને એડવાઇસ કરવામાં આવે કે તમે થોડું સ્ટીરોઇડ લ્યો અને બોડી બનાવો, પણ એવી બોડી બનાવતા નહીં. This manifestation in a patient who is in alcohol withdrawal would indicate the impending delirium tremens, agitation, drowsiness, double vision, dilation of the pupil. તો જે delirium tremens ડીટી છે એ સિવિયર ફોર્મ છે આલ્કોહોલ વિડ્રોવલની, અને આની અંદર ખાસ કરીને એજિટેશન છે એ વધારે જોવા મળે છે. બરાબર છે. ડબલ વિઝન ને ડ્રાઉઝી ને કંઈ નથી. નોર્મલ ફિટલ હાર્ટ રેટ અથવા ફિટલ હાર્ટ સાઉન્ડ ઇઝ બરાબર 80 to 100, 120 to 160, 140 to 180 and 90 to 110. તો આન્સર છે ઇઝ બી, જે 120થી 160 નોર્મલ છે. જો આનાથી ઘટે તોય ફિટલ ડિસ્ટ્રેસ, વધે તોય ફિટલ ડિસ્ટ્રેસ. બરાબર. જ્યારે પણ પેશન્ટને આપણે ડિલિવરીના પેશન્ટ આવે એટલે આપણી પાસે ટેથોસ્કોપ અથવા ફિટોસ્કોપ અથવા ડોપલર જે બી હાજર હોય એ આંબેલિકલથી થોડા સાઈડની અંદર નીચેની તરફ તમે જશો અને ત્યાં તમને જો ડોપલર હોય તો બહુ સરસ રીતના તમને હાર્ટબીટ્સ મળશે ફિટલ હાર્ટ સાઉન્ડની, અને એ છે 120થી ઓછી હશે તો એ ફિટલ ડિસ્ટ્રેસ, અને જો 160થી વધારે હશે તો ફિટલ ડિસ્ટ્રેસ છે. એટલે એ ઇન્ડિકેશન કરે છે કંઈક હેલ્પની. તો અહીંયા આપણું લેક્ચર છે એ પૂરું થાય છે. બરાબર છે. કન્ટિન્યુટી આપણી લેક્ચરની ચાલુ જ રહેશે. ચલો ફરી બીજા દિવસે સવારે 10 વાગે મળીએ. ત્યાં લગી રજા લઈએ. જય હિન્દ.